મમ્મીને કઈક કહી દેજો, નકરા ખોસાસ કાઢે રાખે છે. શાકમાં તેલ વધારે છે, કાકે શાકમાં મીઠું ઓછું છે, કાકે ચટણી વધારે છે, કાકે હળદર ઓછી છે, કાકે રોટલી કાચી છે. એને મારું કામ કઈ કોઈ ગમતું જ નથી લે. જો એને એટલું બધી તકલીફ પડતી હોય તો કહી દેજો આથી રસોઈ બનાવી દે, હું નથી બનાવવાની. તમને કહું છું આ મોબાઈલ માંથી ડાસું ઓછું કરો ને મને જવાબ આપો. અરે વાલી એ તો હું તારા હાટુ છે ને ડ્રેસ મગાવતો હતો. આ ઓનલાઈન 4-5 ડ્રેસ મને ગમતા હતા ને ઓર્ડર કરતો હતો. મમ્મી કહેતા હતા કે તાર ઘરવાળીની ડ્રેસમાં હાવ કાંઈ લઈ લેવાનું નથી, હાવ કેવા થઈ ગયા, ફાટી ગયા, તૂટી ગયા, મેલા થઈ ગયા, જૂનાઈ થઈ ગયા, તું નવા ડ્રેસ લઈ આવી. એટલે હું છે ને ડ્રેસ મગાવતો હતો. પણ એ બધું જવા દે. હું કહેતા મમ્મી કે હમણાં આવી જો એને ઉપાડી લો. કાઈ નહીં એ તો મમ્મી નો કે બીજું મને કોણ કે. તમે ઓર્ડર કરો, હું બધું રસોઈ બનાવી નાખું છું. કામે બધું કરી નાખું. તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. જઈ હોય તે અમારા મને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે. હા ના પાડી હતી મેં. અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય આવું ના કહેવાય. ક્યાં ગઈ? અહીંયા તો હાથ બતાય તારા. અરે વાહ આજ તો બહુ સુંદર છે ને તારા. તો પછી ખાવાનું કેમ આટલું ગંધારું બનાવે? ગજબ બેઇજ્જતી હે. તું જાજુ કહેવાય ગયું લાગે, ખોટું લાગી ગયું. મારા દીકરાને ખોટું લાગી ગયું. સોરી. કેવા સંતરા લઈ આવ્યા છો? અડધા ખરાબ નીકળે છે. તો હું શું કરું? તો આખું ફાડીને જોઈને લેવાય ને. પણ હા ભાઈ બધું જોઈને જ લાવતા હોય અમે. તો કેમ ખરાબ નીકળે? જેમ તું નીકળી. પપ્પા કેમ લે તોય ખરાબ નીકળે? पैसा ही पैसा होगा. ઓહો તારી ભલી થાય. આટલા બધા રૂપિયા? નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5000 રૂપિયા આપ્યા છે, અને ભાઈ બીજ કરવાના 2000 મારા ભાઈ આપ્યા, અને 2000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા. આ તો અડધા તો લાય. ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે, ઈ નો દઉં. આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો હતો. હા તો એમાં શું થઈ ગયું? અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેત તઈ. હા ઈ તો આપડા બે ના કહેવાય, તો આ ઈ મારા કહેવાય. મારું મારા બાપનું, તારું મારું હયારું. હા તો એમ જ હોય. અક્કડ બક્કડ બોમ્બે બો 80 90 પૂરે 100. 80 ને 90 હો થાય ક્યાં? કોની નિહાળે ભણ્યા છો? કરો સરવાળો. લગનમાં બધું ચોલી પહેરવાનું છે. મારે ચોલી જોહે, નાક નો કપાવું જોઈએ. મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. મારે સોનાની ચેન જોહે, નાક નો કપાવું જોઈએ. એ ઉઠો આમ બાજુવાળા નવું એસી લાવ્યા. મારે નવું એસી જોહે, નાક નો કપાવું જોઈએ. આપણો તો જીવનમાં એક જ નિયમ, ગમે ઈ થઈ જાય પણ નાક તો નો જ કપાવું જોઈએ. તમે ક્યાં આયલા થેલો લઈ? ઓલા આપડી શેરીના નટુ કાકા નવી કરવાળી લઈ આવ્યા. તો હું જેવા લેવા જાઉં છું નવી કરવાળી. તારું નાક નો કપાવા દો જોશ. એના ક્યારે લઈ આવું? આપું બહુ ભૂખ લાગી છે, જમવાનું પીડ્યું હે? હા છે ને. આલ્યો આવું રોટલી છે ઈ. આ તો વાસી છે. આપણે વાસી બાસી નો ખાઈ હો.
આપુ કાલ ઓલી વેફર તળી હતી ક્યાં ગઈ? કેમ મળતી નથી મને? એ તો હું ખાઈ ગઈ. કાલ તળી હતી ને, વાસી થઈ ગઈ. આ તો 2 મહિના પહેલા પેકિંગ થયું છે. આ તો વાસી કહેવાય. આ નો ખવાય. ये भगवान क्या जुल्म है लेकिन ये साला कर क्या रहा है यहाँ पे હું ગોતોસ? ભૂખ લાગીશ? નાસ્તો છે પણ વાસી. રોટલી છે પણ હવારની વાસી. જમવાનું બધું છે પણ વાસી. ભૂખ લાગી હોય ને તો આખે બનાવીને ખાઈ લો. पत्नी है कि पनौती है હા મમ્મી, હા આ રહ્યા તમારા જમાઈ. હા આપો. એ તો મારી મમ્મી છે, તમારે હારે વાત કરવી છે ને. હાલો, જય શ્રી કૃષ્ણ. અરે નહીં નહીં, તમારી દીકરીને લાવીને અમે ધન્ય થઈ ગયા. તો હા, કામ સારું લાગે. સારું હાલે. હા, ટિફિન તો તમારી છોકરી ક્યાં કરતી? અરે ટિફિન એટલે નથી કરતી હતી કે હું બહાર સારું ખાઈ શકું એટલે. હા તો નહીં, ખોટું કોઈ દી એમાં બોલવાનું આવતું જ નથી. સાસુમાં તમારી દીકરી કોઈ દી ખોટું નથી બોલતી. કાંઈ પણ કયો ને કાંઈ પણ પૂછો એટલે સીધું મોઢા ઉપર જ ઝાટકી દે. હા તો કાંઈ ઘટે નહીં. હા એની તો વાત જ નથી. મહેમાન આવે ત્યારે તો તમે વાત જ જવા દો. મોઢું જરાય ન બગડે, બહુ હાજવે. એ ભેગી બેહે તો મોઢું બગાડે ને. લાવ, તમારે હારે તો વાત જ ન કરાવાય. એટલે પણ મેં શું કર્યું? તો વખાણ કરતો હતો તારા. વખાણ નહીં કરવાના. હું બહાર જાઉં છું. તારે આલુ પૂરી, દાબેલી, પિઝા, પીઝા લેતો વડાપાવ. આવજો, પીઝા. અરે આ સિવાય કઈ લાવવાનું હોય તો ઈ કે. પિઝા. પપ્પા ક્યાંક ફરવા લઈ જાવ ને. છોકરાઓને વેકેશન પડી ગયું, ક્યાંક બહાર ફરવા લઈ જાવ ને. આપણે ફરવા જવાની ક્યાં જરૂરત છે? કેમ? આ તાર મમ્મી આખો દી આપડા બેનો મગજ ફેરવી નાખી, કઈ ઓછું છે? बच गया साला કોઈ રે આખો દી ફોનમાં કરીને પડી હોય કે રસોઈ નું કરવું, અહીંયા ભૂખ લાગી છે. અમે રોજ રસોઈ બનાવી છે. એક દી રસોઈ બનાવો તો ખબર પડે કેમ રસોઈ બને ઈ. ઈ વાતે તારી હાચી હો. અમારે એક દી રસોઈ તો બનાવી જ જોઈએ, તો જ તમને ખબર પડે કે રસોઈ કેમ સારી બને. अबे साले સાચી વાત હોય તો કોમેન્ટ કરજો. મિત્રો આ એ જગ્યા છે જ્યાં લક્ષ્મણજીએ શૂરપંખાનું નાક કાપ્યું હતું. અને મેં કીધું હતું ને કે આ શહેરનું નામ નાસિક એટલે પાડવામાં આવ્યું છે કે આ લક્ષ્મણજીએ અહીંયા શૂરપંખાનું નાક કાપ્યું હતું એટલે આ શહેરનું નામ નાસિક રાખવામાં આવ્યું છે.
ને આખા ભારતમાં કહેવાય છે કે લક્ષ્મણજીનું શેષ નાગના અવતાર તરીકે આ એક જ મંદિર છે અને બહુ જૂનું અને પવિત્ર મંદિર છે. તો જ્યારે પણ નાસિક આવો મુલાકાત લેજો.